સરકારની નીતિને નિયત એવી છે કે સરકારમાં બેઠેલા લોકો પોતે અધિકારીઓને રક્ષણ આપવાના બદલે તેમને એનકેટ પ્રકારે પોતાની મનમાની કરાવવાની અને મનમાની ન કરે તો વારંવાર બદલી કરવાની, બદલીથી પણ જો એમનો મકસદ અંતિમ રીતે ન સફળ થાય તો એ મકસદ પાર ન પડે તો આવા અધિકારીઓને એટલી હદે હેરાન કરે છે કે જેના કારણે એમને અંતિમ પગલું ભરવાની ફરજ પડે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કારણે હાલમાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયેલો છે, ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણ કાશે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનાને લઈને રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે પણ હવે તપાસ હાથ ધરી છે, પરંતુ ઉમેદવારી ફોર્મ રદ કરવાને લઈને રાજકીય દબાણના કારણે જીવન ટૂંકાવ્યા હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. વલસાડ જિલ્લાના ઉમરગામથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મામલતદાર ડી.સી. બ્રાહ્મણ કાશે ટ્રેન નીચે આવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલમાં વહીવટીતંત્ર અતિ વ્યસ્ત છે, તેવામાં મામલતદાર જેવા જવાબદાર પદ પર રહેલા અધિકારીએ જીવન ટૂંકાવવું પડે તે ઘટનાથી ઉમરગામમાં ચકચાર મચી ગઈ છે અને હવે આક્ષેપો થઈ રહ્યા છે કે સરીગામ બેઠકને એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ કોઈપણ સંજોગોમાં રદ કરવા માટે મામલતદાર ઉપરથી ભારે દબાણ કરવામાં આવ્યું હતું અને મામલતદાર ડી.સી. બ્રાહ્મણ કાશને ધમકી આપવામાં આવી હતી કે જો તે ફોર્મ રદ નહીં કરે તો તેમને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવશે અથવા તો સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા મજબૂર કરવામાં આવશે તેવા આક્ષેપો પણ હવે થઈ રહ્યા છે. અને હવે તેમણે આવી ધમકીઓને વશ થવાને બદલે અથવા અન્યાયી નિર્ણય લેવાને બદલે પોતાનું જીવન ટૂંકાવવાનું પસંદ કર્યું હોય તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. હવે આ સમગ્ર બાબતે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મામલતદાર પર ભારે દબાણ કરતા તેમણે જીવન ટૂંકાવ્યું છે. આ અગાઉ પાટણ અને સાણંદમાં પણ આવી જ ઘટના બની હતી. જો ભારતીય જનતા પાર્ટીમાં થોડીક પણ શરમ બાકી હોય તો સમગ્ર ઘટનાની તપાસ કરાવવી જોઈએ. આવો સાંભળીએ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ શું કહ્યું છે. છેલ્લા ઘણા સમયથી એક પછી એક એવા બનાવો બને કે ઈમાનદાર અધિકારીઓ સરકારના માનસિક ત્રાસના કારણે અને ભાજપાએ પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે કરેલા દબાણના કારણે પ્રમાણિક અધિકારીઓએ પોતાનું જીવન ટૂંકાવવું પડે છે, અંતિમ પગલું ભરે છે. એવો વધુ એક કિસ્સો ઉમરગામની અંદર ઈમાનદાર મામલતદાર દલપતભાઈ પોતે ભોગ બન્યા છે. એમના પરિવારને નોંધારો છોડી દેવાની ફરજ પડી છે. એક હોનાર અધિકારી પોતે સરકારમાં મામલતદાર કક્ષાએ એટલે એસડીએમ કહેવાય એની ઉપર એનકેન પ્રકારે કરેલા દબાણના કારણે તેમને અંતિમ પગલું ભર્યું છે અને જીવન ટૂંકાવ્યું છે. આપણે જોઈએ કે આ ઉમરગામની ઘટના આ વખતે આવી 2024ની અંદર પાટણની અંદરની ઘટના છે. એની પહેલાં એ જ રીતે 2022ની અંદર પણ સાણંદના એક ડેપ્યુટી કલેક્ટરે પોતે જીવન ટૂંકાવ્યું હતું. આ બધી ઘટના પછી આ એક બનાવ નથી, પણ રાજ્યની અંદર વ્યાપેલો ભ્રષ્ટાચાર અને પોતાની મનમાની સરકારની ન થાય એટલે આવા નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીએ જીવ ગુમાવવો પડે છે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે ગુજરાતની અંદર છેલ્લા સમયોની અંદર પ્રમાણિક અધિકારીઓએ જે જીવ ગુમાવવાની ફરજ પડી છે એ તંત્રની અંદર વ્યાપેલા ભ્રષ્ટાચારને અને કોણે એટલો બધો પ્રતાડિત કર્યો કે જેના કારણે પોતાના પરિવારને મૂકીને એમને અંતિમ પગલું ભરવું પડે છે. ત્યારે ભાજપ સરકારમાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિકપણે પારદર્શક રીતે આ તમામ બનાવોની તપાસ કરે. આને જે અધિકારીઓને પ્રતાડિત કરનારા તત્વો છે જેના કારણે એમને અંતિમ પગલું ભરવું પડ્યું છે એ તમામ સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે. સરકારની નીતિને નિયત એવી છે કે સરકારમાં બેઠેલા લોકો પોતે અધિકારીઓને રક્ષણ આપવાના બદલે તેમને એનકેટ પ્રકારે પોતાની મનમાની કરાવવાની અને મનમાની ન કરે તો વારંવાર બદલી કરવાની, બદલીથી પણ જો એમનો મકસદ અંતિમ રીતે ન સફળ થાય તો એ મકસદ પાર ન પડે તો આવા અધિકારીઓને એટલી હદે હેરાન કરે છે કે જેના કારણે એમને અંતિમ પગલું ભરવાની ફરજ પડે. આ ગાંધી સરદારના ગુજરાત માટે અને વહીવટી તંત્ર માટે પણ ચિંતાજનક છે. ત્યારે રાજ્યના વહીવટી વડા તરીકે ચીફ સેક્રેટરી ઓફ ગુજરાતે આની તાત્કાલિકપણે તપાસ કરવી જોઈએ અને ઉમરગામના પ્રમાણિક મામલતદારને અંતિમ પગલું ભરવાની ફરજ પાડનાર જે કોઈ તત્વો હોય એને તાત્કાલિક જેલ હવાલે કરવા માટે આદેશ કરવા કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ.
તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.